વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. કેમ છે ધ્રુવી? સારું છે. સારું એટલા માટે અહીંયા પણ આપણે વ્લોગ ઉતારી શકશું. કેમ છો? આજે બહુ લેટ થયું છે વ્લોગ ઉતારવાનું. કારણ કે આવી રહ્યું બિચારાને અહીંયા રહેવું પડ્યું. બિચારો વિદાય લેશે ખાલી. સોરી ધ્રુવી રહેજો, મને નથી દેખાતું. તાતી રસોડામાં આપણે આપણી પાસે મિની ફ્રીજ આવી ગઈ છે. ઓલું તો કેવું એ માં લાગતી હતી ને એનું બચ્ચું લાગે છે. તો તમે જોઈ શકો એમ છો કે આ ફ્રીજ અમારે ધ્રુવે બધું આયા શણગારી દીધું છે. બોલ આયા શણગારે કોણ એને ગાતે. આપણે વાત મેન મુદ્દા ઉપર આવ્યા છે. 7 વાગ્યા છે અને આપણે બનાવવાના છીએ મુરમુરે ચાય ઓર લસણ વાલી મુરમુરે. ના કોફી બનાવ. કોફી નથી બનાવવી તો અહીંયા છે જ આપણું મિની ફ્રીજ. એટલા માટે ઘરને ઉથલ પાથલ જ રાખો ને તો કરી નાખ્યું છે. અને સવારના 7 વાગ્યાનું કામ કરી છે. જ્યારથી ઉઠ્યા ને ત્યારથી હું કામ કરું છું બધું ધ્રુવી માટે. પણ ધ્રુવી છે ખબર જ નથી પડતી. એના ચણિયા ચોળીની થેલી મિસ થઈ ગઈ, ક્યાં મૂકી દીધી. આખું ઘર ફેંદી નાખ્યું, 2 સેટી માળ્યું, બધું અર્જન્ટલી સાફ કર્યું, અર્જન્ટલી બધું ગોતું અને બધું પ્રિપરેશન એની બધી વ્યવસ્થિત કરી ગોઠવી મૂકી દીધું છે. એટલે હું બહુ જ થાકી ગઈ છું. આ ફ્રીજનું બરફ પડી બતાવલું હોય તો ચલો આપણે બધા ચા પીશું. સોરી ટુ સે અમે એટલે હમણાં તો કાંઈક આવું છે. ગાઈસ નહીં પીશે કેમ કે આપણે ખાલી ફોનમાં રાખો અગર પી જાય. હા, કારણ ફ્રીજ કાઢવાનું એ હતું કેમ કે છેલ્લા 2-3 દિવસથી બંધ પડી જતું હતું વારે ઘડે ચાલુમાં, જેથી કરીને બધાય શાકભાજી ને બધું બગડી જતું હતું અને પછી લેવું કરતા હતા. પણ અહીંયા સેટ જે અમને પસંદ આવતું હતું એ અમારા રસોડામાં સેટ નહોતું થતું. એટલે પછી ચેતન મહાજને કીધું હવે ફ્રીજ લેવું જ નથી. પછી એના ફ્રેન્ડ એટલે એને છે ફ્રીજ હતું, એ દેશમાં જતા હતા એટલે એમને એમને પડ્યું હતું. એટલે કે તારે જ્યાં સુધી ફ્રીજ ન હોય ત્યાં સુધી યુઝ કર. પણ હવે ખરેખર બહુ નાનું લાગે છે. આ પહેલાંના જૂના જમાનામાં ફોટા નહોતા પડા બધા. એવી રીતે ચેતન છે ઘરે. માતાજીના એના દર્શન હું પછી હમણાં કરાવું છું. ફટાફટ ચા ને એવું બધું બનાવી નાખું, પછી મળું રાતે. બાય.